हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। समुद्र वसने देवी पर्वतस्तन मंडिते विष्णु पत्नी नमः तुभ्यं पादस्पर्श क्षमस्व मे। हे सर्व जीवो, બધા જીવોનું કલ્યાણ થાય તે માટે સર્વ ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। બધા જીવો સુખી થાય, બધા જીવો રોગ મુક્ત રહે, માત્ર મનુષ્ય જ નહીં હો, બધા જીવ, બધા જીવો મંગલમયના સાક્ષી બને તથા કોઈ જીવના ભાગ્યમાં કે ભાગમાં દુઃખ આવે જ નહીં। હે પ્રભુ, આવી મંગલમય પ્રાર્થના છે। વાલા ભક્તો, આપણે મંગલ પ્રારંભ કરીએ એ પહેલા સુંદર મજાનું પ્રભુને રાજી કરવા દિવ્ય કીર્તન કરીએ તો પ્રભુ એ અસીમ કૃપા કરશે। ગમર ગમર મારું વલ્લોળ ગાજે, ગમર ગમર મારું વલ્લોળ ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, મટુકી ફોડે ને મારા મહિલા ઢોળે, મટુકી ફોડે ને મારા મહિલા ઢોળે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, ગમર ગમર મારું વલ્લોણું ગાજે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે. જમુનાને કાંઠે હું તો મોરલી વગાડું, મોરલી વગાડી તારા દલને રીઝાવું. જમુનાને કાંઠે હું તો મોરલી વગાડું, મોરલી વગાડી મારા તારા દલને રીઝાવું. વાગી 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 મોરલીને ભૂલી હું તો ભાન. વાગી વાગી મોરલીને ભૂલી હું તો ભાન. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ચાર પાંચ ગોવાળિયા ટોળે મળીને, ચાર પાંચ ગોવાળિયા ટોળે મળીને એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને મટુકીમાં મટુકીમાં મોરલી મારે મારો શ્યામ. મટુકીમાં મોરલી મારે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં કાન જન્મ્યા, મથુરાની જેલમાં કાન જન્મ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. એ ગોકુળિયામાં ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. કમર કમર મારું વલોણું ગાજે, કમર કમર મારું વલોણું ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકી ફોડે ને મારા મહિલા ઢોળે, મટુકી ફોડે ને મારા મહિલા ઢોળે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. કમર કમર મારું વલોણું ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. દેવગઢ જમના આવી છલકાણા, દેવગઢ જમના આવી છલકાણા. વાસુદેવ એવા મનમાં મૂંઝાણા, એ વાસુદેવ એવા મનમાં મૂંઝાણા. એ જમનાજીમાં ગેડિયું પાડે મારો શ્યામ. જમનાજીમાં ગેડિયું પાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ચાર પાંચ ગોપીયું ટોળે મળીને, ચાર પાંચ ગોપીયું ટોળે મળીને એક એક ગોપીને એક એક કાન, એક એક ગોપીને એક એક કાન. એ વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ. વનરાવનમાં રાસ જોવા જાય મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે.
શ્યામ આવીને મારી મટુકી ફોડે, મટુકી ફોડે ને મારા, મટુકી ફોડે ને મારા મહિલા ઢોળે. શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. નંદ બાવાને ઘેરા 9 લાખ દૂજે, નંદ બાવાને ઘેરા 9 લાખ દૂજે. માતા યશોદા મહિલા વલોવે, માતા યશોદા મહિલા વલોવે. એ ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે, એ ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે. શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્રી શુક ઉવાચ. હે રાજન, ગાયત્રી મંત્ર એ પાયાનો મંત્ર ભાગવતકારોએ સ્વીકાર્યો છે. એ પણ આપણે યાદ કરી પ્રાર્થના સ્વરૂપે એનું પ્રસારણ કરીશું. અમારા અભ્યાસ મુજબ, અમારી જાણકારી મુજબ જેવો મંત્ર અમારા અંદરથી નીકળે એવો મંત્ર અમારી પાસે છે. પછી સાચો છે, ખોટો છે, ખામીવાળો છે એવી કોઈ ટિપ્પણી ન કરવી એવું અમારું નમ્ર નિવેદન છે. તો ગાયત્રી મંત્ર એ આપણે બોલીએ છીએ. આપ પણ બોલજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ દિવ્ય મંત્ર એ અતિ મહત્વ ધરાવનારો પાયાનો મંત્ર છે. વાલા ભક્તો, સ્વામી વિવેકાનંદજી કહે છે કે ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે. બધા જ મંત્રોનો મુકુટ મણિ છે. વિશ્વામિત્રજીના મત પ્રમાણે ગાયત્રી મંત્ર એના જેવો સમકક્ષ મંત્ર ચારેય વેદોમાં એકેય મંત્ર નથી. બોલો. યોગીરાજ યાજ્ઞવલ્ક્યજી કહે છે, જેમ ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવ સમાન કોઈ શ્રેષ્ઠ ભગવાન નથી, તેમ
ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર નથી. યોગીરાજ અરવિંદજી કહે છે કે ગાયત્રી મંત્રમાં એવી મહાન શક્તિ છે જે શક્તિ ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ સરળ કરી શકે છે. એટલે ગાયત્રી મંત્ર એની સાધના એની ઉપાસના કરવાથી વાલા ભક્તો ગમે તેવું અઘરું કામ હોય એ સરળ બની જાય છે. આ મંત્ર એ દિવ્ય મંત્ર છે. શ્રી શુકવાચ કંસે ઘણા મહાદૈત્યો રાક્ષસો એમને મોકલા પણ કૃષ્ણ એને મારી શક્યો નથી. હવે નારદજીએ પણ કહ્યું, સભામાં નિર્ણય પણ એવો કર્યો કે ચતુર્થીના દિવસે એક ખાસ પ્રકારનો યજ્ઞ ધનુષ યાગ એનું આયોજન કરવું અને તક મળે એટલે કૃષ્ણને મારી નાખવા આવું કાવતરું ગોઠવું છે. એ વખતે પણ મોટા મોટા કાવતરાઓ ગોઠવતા હતા. ભગવાન સ્વરૂપને ગમે તેમ કરીને મારી નાખવા માટેના. અને યજ્ઞની સફળતા મળે એટલા માટે ભૂતનાથ તથા ભૈરવજીને પ્રસન્ન કરવા ઘણા પશુઓની બલિ પણ આ કંસે આપી હતી. 4 કુસ્તીબાજ મલ, ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ એ ચારેયને પોતાના અંગરક્ષક તરીકે પોતાના રક્ષણ માટે નિયુક્ત કરી દીધા. અને કૃષ્ણ બલરામજીને મારી નાખવા આદેશ કરી દીધો. રંગમંચ એના દરવાજામાં જ કુવલિયા પીડ નામનો અતિ બલશાળી હાથી એને નશો કરાવીને ત્યાં રાખી દીધો, જેથી હાથી પણ જરાય નશો કરાવ્યો હોય ને તો લાગણીમાં ન આવે અને કૃષ્ણને મારી જ નાખે. પછી અક્રૂરજીને કહ્યું, આદેશ કર્યો કે તમે જાઓ વ્રજમાં અને કૃષ્ણ બલરામજીને તેડી આવો. કંસને ખબર હતી કે અક્રૂરજી સિવાય કોઈ જાશે તો કૃષ્ણ બલરામજીને મોકલવામાં નહીં આવે, એટલે આવું કર્યું છે. પણ એને ક્યાં ખબર છે વિધિનું વિધાન હંમેશા
મૃત્યુ તરફ જ ગતિ કરાવે છે. બધાયની ગતિ મૃત્યુ તરફ જ થાય છે વાલા ભક્તો. એકવાર વેદ વ્યાસ, જેને વ્યાસજી કહે છે ને, એના શિષ્ય, એનું નામ દાસ કહેતા. દાસે પૂછ્યું, ગુરુદેવ વ્યાસજી, મારું કેટલું આયુષ્ય બાકી છે એ જણાવો, તો મને જીવન જીવવામાં, ગોઠવણી કરવામાં ખબર પડે, વ્યવસ્થા કરવાની ખબર પડે. વેદ વ્યાસજીએ કહ્યું, આ મારું કામ નથી બેટા, યમરાજા પાસે જવું પડશે. હાલ. એટલે દાસ, વ્યાસજી એ બંને યમરાજા પાસે ગયા. યમરાજાને પ્રશ્ન કર્યો, વ્યાસ ગુરુદેવે, કે મારા શિષ્ય દાસ, એનું હવે કેટલું જીવન બાકી છે એ તમે જણાવો. એ માટે અમે આવ્યા છીએ આપની પાસે. ત્યારે યમરાજાએ કહ્યું, મને તો મૃત્યુના દેવ એ અમને આદેશ કરે એટલે અમે મૃત્યુ કરવા માટે જાય છીએ. અમને કોઈનું મૃત્યુ ક્યારે એની ખબર નથી હોતી. યમરાજાએ આવો જવાબ આપ્યો. તો મૃત્યુના દેવ પાસે જવું પડશે. એટલે વાલા ભક્તો, મૃત્યુના દેવ પાસે આ દાસ, પછી ગુરુ વ્યાસ અને યમરાજા એ ત્રણેય ગયા અને પ્રશ્ન કર્યો. હવે વેદ વ્યાસજી એના બદલે મૃત્યુ દેવ પાસે યમરાજાએ પૂછ્યું કે આ દાસનું મૃત્યુ ક્યારે, એ જાણવા માટે અમે બધા આવ્યા છીએ. મૃત્યુદેવ કહે કે મને પણ એની ખબર નથી હોતી. હું તો અધિપતિ છું મૃત્યુ કરવા માટે, પણ વિધાતા એમણે નક્કી કર્યું હોય એ સમયે મને વિધાતા એનો આદેશ થાય એટલે હું આ મૃત્યુને લગતા કાર્યો કરું છું. કોનું મૃત્યુ ક્યારે એ વિધાતાને ખબર હોય. હવે બધાય મૃત્યુદેવ પણ વિધાતા પાસે ગયા. વિધાતાને પ્રશ્ન કર્યો કે આ વ્યાસજીના શિષ્ય દાસ, એનું મૃત્યુ ક્યારે છે એ તમે જણાવો. ત્યારે વિધાતાએ કહ્યું કે આ દાસ, એનું પુણ્ય એ મુજબ એનું લાંબા સમય સુધી મૃત્યુ થાય જ નહીં.
એવી મેં ગોઠવણ કરી અને એવાય ઘટના સમયે આ દાસનું મૃત્યુ થાય એવું મેં ગોઠવ્યું હતું, પણ દાસ એમણે પોતે જ પોતાનું મૃત્યુ થાય એવી પ્રક્રિયાઓ કરી. મેં એવું ગોઠવ્યું હતું. વિધાતા કહે કે આ દાસ, એના ગુરુ વ્યાસ, યમરાજા, મૃત્યુદેવ એ બધાય સાથે મળીને મારે ત્યાં આવે અને દાસનું મૃત્યુ ક્યારે એવો પ્રશ્ન પૂછે ત્યારે એનું મૃત્યુ થાય. આવી મેં ગોઠવણ કરેલી. આવું ક્યારેય સંભવ જ નહોતું, પણ વ્યાસના શિષ્ય એમણે એની મેળે મેળે પ્રશ્ન પૂછ્યો વ્યાસને, અને પછી આ ગતિ કરી. તો હવે એનું મૃત્યુ અત્યારે જ છે. એને મૃત્યુ વહોરવું પડ્યું, સ્વીકારવું પડ્યું. ભાગવતકારો સમજાવે કે આપણે બધાય જીવ એની કોઈ ગતિ કે પ્રગતિ કે કાંઈ નથી, માત્ર આપણી દરેક પ્રકારની પ્રવૃત્તિ, કર્મ એ મૃત્યુ તરફ જ આપણને લઈ જાય છે. કંસે પણ આવી રીતે યોજનાઓ કરી ધનુષ યાગ મારફત એના મૃત્યુને જ આમંત્રિત કર્યું અને તેડવા મોકલા અક્રૂરજીને. અને ત્યારથી કહેવાય છે, કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થાશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થાશે. તારા મોટા મોટા બંગલાને, મોટરને, ગાડી તારી, બધી માયા મૂડી મૂકીને ઓ ચિંતા તારે જાવું પડશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. અક્રૂરજીએ એને ખબર હતી કે કંસ કાવતરું કરીને મારી નાખવા કૃષ્ણને આ યજ્ઞ કરે છે. પેલા તો ના પાડી, પણ એને ધમકી આપી કંસે કે હું તમને મારી નાખીશ. ત્યારે અક્રૂરજીને થયું કે આ રાક્ષસના હાથે મરવું એના કરતા તો દર્શન થશે કૃષ્ણના, અને દર્શનની અપેક્ષા, દર્શનની લાલસા, દર્શનની ઈચ્છા, દર્શન માટે જ અક્રૂરજી ગયા છે. અને અક્રૂરજી એમણે પણ ગુપ્ત રીતે રક્ષણની વ્યવસ્થાઓ કરી છે. મથુરાથી વ્રજ સુધી ગુપ્ત ટુકડીઓ ગોઠવી છે.
અક્રૂરજી એ ગયા વ્રજ ભૂમિમાં. અક્રૂરજીએ કૃષ્ણની ચરણ રજનો વ્રજ રજનો અનુભવ કર્યો. કૃષ્ણના ચરણ ચિહ્નો જોયા. અક્રૂરજીનું રોમ રોમ પુલકિત બન્યું. રથમાંથી વ્રજ ભૂમિ ઉપર કૂદી પડ્યા. વ્રજ ભૂમિ ઉપર અક્રૂરજી આરોટવા માંડ્યા. વ્રજમાં આવી યશોદાને મળ્યા, નંદ બાવાને મળ્યા અને બધા સમાચારો આપ્યા. કે તેડાવે છે કંસ, ગોપ ગોવાળો, નંદ યશોદા, રાધાજી ગોપીઓએ વિરોધ કરતા કહ્યું, કૃષ્ણ વગર અમે એક પળ પણ રહી ન શકીએ. કૃષ્ણના રૂપમાં પ્રભુ પરમાત્મા શ્રી હરિએ પ્રાગટ્ય કર્યું છે. કૃષ્ણએ જાતા જાતા દિવ્ય સંભારણું આપ્યું છે. મુરલી વાંસળી કૃષ્ણએ રાધાજીને આપી છે. ઉદ્ધવજીને શ્રી હરિએ સંભારણા તરીકે ભાગવતી આપ્યું છે. કૃષ્ણએ બધા પરમ ભક્તોને કાંઈ ને કાંઈ યાદગીરી તરીકે આપ્યું જ છે. દ્રૌપદીને કાળી કામળી આપી છે. પ્રભુ શ્રી હરિએ રામજીના રૂપમાં પ્રાગટ્ય કરીને ભરતને ચરણ પાદુકા આપી છે. પરમાત્મા શ્રી હરિએ પ્રાગટ્ય કરી જે ભક્તને જે અધિકાર હતો એ મુજબ આપ્યું છે. આ દિવ્ય સંભારણું કૃષ્ણએ આપ્યું છે. ભક્તિ કરી લેજો રે આપણે જાઉં પ્રભુના ઘેર. ગુરુ એવા ગોતી લેજો રે સેવા એવી કરી લેજો રે આપણે જાઉં પ્રભુના ઘેર. સાચા મોતી ગોતી લેજો રે સુખ દુઃખ કોઈને ના કેજો. કેવું હોય તો પ્રભુને કહેજો. ખોટી વાતું મેલી દેજો રે મારું તારું મેલી દેજો રે. માથે પરે જમનું તેડું સત્સંગ કરી લેજો રે આપણે જાઉં પ્રભુના ઘેર.
મારું તારું બધું આપણે મૂકી દેવાનું છે. માથે જમનું તેડું એ આપણી બધાય માથે ફરે છે. અને દિવ્ય સત્સંગ સતત આપણે જીવનમાં કરવાના છે. આ ભાગવત એનાથી મોટો બીજો કોઈ સત્સંગ નથી. ભાગવત કહેવું, સાંભળવું, એનું આયોજન કરવું એટલે તો વાલા ભક્તો લાખો નહીં, અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ભાગવત આયોજિત થાય છે. અને બધાને એટલી સગવડતાઓ, જલ, શરબત, ઉતારા, ભોજન, લેવા મૂકવા, આ બધું એટલા માટે કે ભાગવતનું આયોજન છે ભાઈ. જાનમાં પણ ન લઈ જાય. અમુક સગાઓને તો ચાલે એમ નક્કી કરે અને ન લઈ જાય, પણ ભાગવત એ સાંભળવા માટે એનું આયોજન કર્યું હોય એ આયોજક શ્રી ઓપન સાર્વજનિક વાહનો મૂકે અને ગામડે ગામડે, ઘરે ઘરે રિક્ષાઓ, બસ બધા મારફતે ભાગવત સંભળાવે છે. આ ભાગવતનું મહત્વ તો જ ભાગવત માટે આટલો બધો ખર્ચો કરે છે, એટલા માટે કે એ લોકો ભાગવતને ઓળખી ગયા છે. આપણને હજી આ ભાગવત એટલે શું, ભાગવત કથાથી શું ફાયદો છે, શું કલ્યાણ છે આપણું, એની કાં તો આપણને ખબર નથી અથવા તો આપણે ઈરાદાપૂર્વક એમાં અટકાયત કરીએ છીએ, વિરોધ કરીએ છીએ. પણ આપણે અંતે તો ભગવાનની પાસે જવાનું છે. ત્યારે સત્સંગ, ભક્તિ, તપ, કથા એ જ પુણ્ય કર્મ સાથે આવશે. મહેલ, મકાન, સત્તા, ધન એ સાથે નહીં આવે. અને વિશેષમાં એવું કહ્યું છે, આંસુ એવા પાડી લેજો પ્રભુના ચરણો ધોજો. શંકર ભોળા છે રે દેવ, સૌના હૃદયમાં રહે. ધ્યાન એનું ધરી લેજો, આપણે જાઉં પ્રભુના ઘેર. વાલા ભક્તો, 11 વર્ષ 52 દિવસ કૃષ્ણ ગોકુળ અને વ્રજ એમાં રહ્યા. બધાને આનંદ કરાવ્યો, પ્રેમ આપ્યો અને પછી હવે કૃષ્ણ વિદાય લે છે. બધાને કૃષ્ણ સાંત્વના પણ આપે છે કે હું ચોક્કસ પાછો આવીશ. કૃષ્ણ કહે છે કામ પૂરું થશે એટલે તુરત જ પાછો આવીશ. પણ કોઈને ચોક્કસ દિવસ નથી કહેતા, તારીખ, તિથિ નથી કહેતા કે ક્યારે આવીશ. અક્રૂરજીની સાથે મથુરા જવા તૈયાર થઈ ગયા. બધા વિલાપ કરે છે, રુદન કરે છે.
યશોદાજી કહે, છેલ્લી વાર તને હું તૈયાર કરી દઉં કાના, પછી હવે તને હું તૈયાર નહીં કરી શકું. વ્રજવાસીઓ ગોપીઓ કહે છે, હે વિધાતા, તમે આવો વિદાયનો દિવસ શા માટે નક્કી કર્યો? અમને શા માટે તમે દુઃખ આપો છો? વર્ષનો વિદાયનો પ્રસંગ શા માટે નિશ્ચિત કર્યો? ભાગ્યની દેવી, તમે બહુ ક્રૂર છો. અક્રૂરજીને પણ કહ્યું કે હે અક્રૂર, તમે પણ ક્રૂર છો. ગોપીઓ, વ્રજકુમારિકાઓ, ગોપ ગોવાળો, વ્રજવાસીઓ, રાધાજી બધાય કૃષ્ણને કહે, હે કૃષ્ણ, તમારે જાવું હોય તો જાઓ. અમે કોણ તમને રોકવા વાળા, અટકાવવા વાળા? પણ તમે તમારા રથના પૈડા અમારી છાતી ઉપરથી ચલાવીને જાઓ એટલે અમારા હૃદય કામ કરતા બંધ થઈ જાય અને અમને તમારી વિદાય એનું કષ્ટ અસર ન કરે. કૃષ્ણએ રાધાજીને વાંસળી આપી છે અને પાછા આવવાનો કોલ રાધાજીને પણ આપ્યો છે. રાધા પથ્થરની મૂર્તિની જેમ કાંઈ બોલતા નથી. યશોદાજી કહે, કાના, મેં તને ઉખલ સાથે બાંધ્યો એટલે તું રિસાઈને જવા તૈયાર થયો ને? તું આ બનાવને ભૂલી જાજે, કોઈને કહેતો નહીં. કૃષ્ણ તો યશોદા માને દોડીને પાછા આવીને ભેટી પડ્યા. માં, આ તમારી પ્રેમની યાદદાસ્ત હું કેમ ભૂલી શકું? આ તો દિવ્ય સંભાળનું છે. અક્રૂરજીએ રથ આગળ ચલાવ્યો. બધાની આંખોમાંથી આંસુ એની ધારા વહેવા માંડી. આવું કષ્ટ વર્ષમી વિદાયનું. અને બધાય કૃષ્ણને વળાવવા માટે ગયા છે. પાદર સુધી રથ દેખાતો બંધ થયો ત્યાં સુધી બધાય હાથ ઊંચા કરી કરીને વિદાય કરે છે. આ પ્રસંગ અંતરિક્ષમાંથી દેવો, ઇન્દ્ર, બ્રહ્માજી, મહાદેવ બધા આ વિયોગનો પ્રસંગ નિહાળી રહ્યા છે. રથને અક્રૂરજીએ યમુના તટે રોક્યો. થોડો વિરામ કરવા, સ્નાન કરી, ડૂબકી મારી, ગુપ્ત ટુકડીને એવો સંકેત કરવા કે હજી સલામત છે કૃષ્ણ. જેવી ડૂબકી મારી તો અંદર પાણીમાં
આદિશક્તિ પરમાત્માના દર્શન થયા છે. અક્રૂરજીને પુણ્ય કમાણી આને કહેવાય, ભક્તિની કમાણી આને કહેવાય. તો જ પ્રભુ દર્શન આપે. આ દિવ્ય દર્શન અક્રૂરજીએ એને થયું કે મને આ શું પ્રભુ તમે દર્શન આપ્યા? એ તો આંખો ચોળવા માંડ્યા અને પાછા બહાર નીકળ્યા પાણીની, અને જોયું તો કૃષ્ણ સામે રથમાં જ બેઠા હતા. પાછી ડૂબકી મારી તો અંદર પાછા દિવ્ય દર્શન. આદિશક્તિના બધા દેવો બધા આરતી કરે, સન્માન આપે. આવી રીતના દર્શન અક્રૂરજીને થયા છે. અક્રૂરજીને હવે ખ્યાલ આવી ગયો વાલા ભક્તો કે આ તો બ્રહ્માંડનો નાયક, આ તો બ્રહ્મ સ્વરૂપ પોતે આખી દુનિયા, આખા જગત, આખા બ્રહ્માંડનું રક્ષણ કરે. હવે એનું રક્ષણ કરનાર હું કોણ? અક્રૂરજીને તો બહુ ચિંતા હતી એના રક્ષણની. એ હવે ટળી ગઈ, એનો ભ્રમ તૂટી ગયો. વાલા ભક્તો, આપણે બધાય કોઈને કોઈ પ્રકારના વહેમ, ભ્રમ, એને ખોટી માન્યતા એમાં આપણે સંકળાયેલા હોય છીએ, અને એ છોડતા નથી ને ત્યારે આપણને ટેન્શન થાય છે, ચિંતા થાય છે, તકલીફ પડે છે, દુઃખ આવે છે. પણ જ્યારે આપણે બધું છોડી દઈએ કે હું કોણ, આવો આદેશ કરવા વાળો, હું કોણ, આવી આજ્ઞા કરવા વાળો, આવો હુકમ કરવા વાળો, આવી મનાઈ કરવા વાળો, હું કોણ, આ તમારા બધાના કામમાં અટકાયત કરવા વાળો. અરે હું મારું પોતાનું નથી સંભાળવા માટે સમર્થ, તો હું બીજાનું કેમ અટકાવી શકું? એવો જ્યારે ભ્રમ, એવો જ્યારે ખ્યાલ આવે એને પ્રભુની કૃપા કહેવાય. અને પછીથી પુણ્ય શરૂ થાય. બાકી તો બહુ ભયંકર અભિમાન, અને એ જ્યારે ઘર કરી જાય આપણા બધાની અંદર, ત્યારે એ અભિમાનના, ક્રોધના નશામાં આપણે ગમે તેનું અપમાન કરીએ, ગમે તેને ધમકી આપીએ, ગમે તેને અટકાયત કરીએ કે આ ગામમાં ખબરદાર કોઈ દિવસ આવ્યા છો તો, નહીતર હું તમને મારી નાખીશ. લે, હવે કોણ તમે, કોણ ઈ? તમે શું મારી નાખવાના? मारने वाला है कोई, बचाने वाला है कोई. એ તો આપણે હમણાં જ કથામાં કે વિધાતા બધાયનું મૃત્યુ કરે અને વિધાતા નક્કી કરે એવું જ થાય છે. માટે આપણે આપણા બાબતમાં પણ આપણે જેવું નક્કી કરીએ એવું આપણે પણ કરી શકીએ નહીં, તો બીજાની બાબતમાં આપણે કેમ કરવું? આ તો આપણો ખોટો ભ્રમ જ કહેવાય, ખોટો ખ્યાલ જ કહેવાય, ખોટી માન્યતા જ કહેવાય કે હું અને હું આમ કરીશ, હું તેમ કરીશ. પણ જો ભાગ્યનો ઉદય થાય તો
બધું છોડી દેવું, નિખાલસ ભાવ, બધાને પ્રેમ, અને કોઈએ જેને જેમ કરવું હોય તેમ કરો. મારે તો કોઈને રામ કે કૃષ્ણ કાંઈ નથી કહેવું ભાઈ. અને ઘણા લોકો આવા હોય છો, અને ઘણા એટલે જ એમને ગુરુ માનતા હોય. એ કે ગુરુદેવ મારે આવું કરવું છે, ઉપદેશ આપવા જવું છે. ગુરુદેવ કે ધ્યાન રાખીને જાજે બેટા, તારે જેમ કરવું હોય તે. કે ગુરુદેવ મારે આપની રજા લેવી. ગુરુદેવ કે મારી રજા લેવાની જરૂર નથી, માત્ર ને માત્ર તારા અંતરાત્મા તને જે માર્ગે લઈ જાય, જે ક્રિયા કરાવે, જે કર્મ કરાવે એ હવે તું કર. અને પ્રભુના તરફના કાર્યો કરીશ, કથા, ભજન, કીર્તન, ભક્તિ, તો તને ક્યારેય તકલીફ નહીં પડે. જા, મારું તને વચન છે, મારા તને આશીર્વાદ છે. બાકી જૂઠ બોલીશ, કપટ કરીશ, કાવતરું કરીશ, કોઈનું લૂંટી લઈશ, કોઈને ધમકાવીશ, ક્રોધ કરીશ, અભિમાન કરીશ, તો મારી તને આજ્ઞા નથી. કારણ કે આનાથી ક્યારેય કોઈનું સારું થયું નથી, અને ક્યારેય કોઈનું કલ્યાણ થતું નથી. મથુરામાં ઉતારાની વ્યવસ્થા હતી. કૃષ્ણ એ તો બજારમાં વિહાર કરવા ગયા. કંસના દરબારમાં કપડાં ધોઈને દેવા માટે જાતા હતા. એ વ્યક્તિને કહ્યું કે કપડાં આપો ને મારા સખાને. ત્યારે એમણે કહ્યું તમે તો ગોવાળિયા, તમારે કપડાં ન હોય આવા, આ તો રાજ્યના મંત્રીઓના કપડાં છે. તમને આવા કપડાં ન હોય, તમારે તો વનમાં ભટકવાનું, ધૂળમાં રખડવાનું. અને ન કહેવાનું કહ્યું. કૃષ્ણ એના સખાએ કહ્યું કાના આ તો આવું આવું બધું કહે છે. કૃષ્ણએ તો એક મુષ્ટિક પ્રહાર કર્યો અને બજાર વચ્ચે એ વ્યક્તિ એનું મૃત્યુ કર્યું. એને આમ તો સદગતિ આપ્યો. મથુરામાં આવીને સૌથી પહેલા આવેલી સદગતિ કૃષ્ણએ એને આપી છે. અને પછી બધાએ કપડાં પહેરી લીધા. બધા સખાઓ કહે કાના આ કપડાં કેવા, આ ઘઘા મઘા થાય છે, મોટા મોટા અનફિટ થાય છે. તો ત્યાં એક કપડાં સીવવા વાળા એની હાટડી હતી. એને કહ્યું, એને તો હમણાં જોયું બજારમાં કે આનું મૃત્યુ થયું, વિરોધ કર્યો, એટલે તો આનો વિરોધ ન કરાય. એને તો સિલાઈ કરી આપી, સરખા કરી આપ્યા. પછી આશીર્વાદ કૃષ્ણએ માગ્યા છે. કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે. માગ્યા એવા આશીર્વાદ. અને અત્યારે તમે જોવો તો આ સિલાઈ કરવા વાળા 10,000 રૂપિયા સૂટ કાપડનો ભાવ અને 15,000 રૂપિયા સિલાઈનો ભાવ. આ કેવું હોય છે? આ આશીર્વાદ જ કહેવાય. પછી તો
વાલા ભક્તો, સુદામા નામનો માળી મળ્યો. એને હાર બનાવી કંસના દરબારમાં આપવા જતો હતો. બધાને હાર પહેરાવી દીધા. એને પણ ભક્તિ આપી છે. અત્યારે તમે જુઓ તો હાર એને કેટલી બધી જરૂર. સન્માન કરવા માટે હાર, સ્વાગત કરવા માટે હાર, ગમે ત્યારે ગમે ત્યાં હાર હાર હાર. અને કેટલા કિંમતી એવા હાર અત્યારે થઈ ગયા. અને હજી એ હારની કિંમત કાંઈ ઘટવાની નહીં, વધવાની વધવાની વધવાની. આ કૃષ્ણના આશીર્વાદ છે. આ આશીર્વાદ આપ્યા. રસ્તામાં હવે ચંદન કરવા માટે એક કુબડી, જેનું શરીર ઘણી જગ્યાએથી વાકું ચૂકું હતું, એવી સ્ત્રી હાલી આવે, માંડ માંડ ચાલી શકે. દરરોજ આ કંસના દરબારમાં બધાને ચંદન કરવા જાતી. અને ચંદન કરવા જાય ત્યારે એ સ્મરણ કૃષ્ણનું કરતું. એમ પંડિતોએ સમજાવ્યું છે. અને હવે કૃષ્ણ એમની ભક્તિ પાકી એટલે સન્મુખ આવ્યા છે. કૃષ્ણએ કહ્યું, સુંદરી, અમને બધાને ચંદન કરી આપશો? ત્યારે કુબજાએ કહ્યું, જેવું બોલ્યા એવું કરી આપો તો કરી આપીશ. આ ગૂઢ વાત કરી અને કુબજા એમને વિશ્વમાં સુંદર કોઈ ન હોય એવી, બ્રહ્માંડમાં સુંદર કોઈ ન હોય એવી સ્ત્રી કરી આપી કુબજાને. અને ટટાર ઊભી રહી શકે, ઠુમકી મારી શરીરમાં, અને એ સિદ્ધિ થઈ ગઈ. હવે આટલી સુંદરતા ભગવાન આપે, માફ કરજો, અમારા કોઈ વિરોધ નથી હો. ભૈરા હો એને અમારા કઈ નથી. પણ આ તો કથા એટલે કેવું કે સૌથી સુંદર હોય ઈ શું માગે? ઈ કે પરાક્રમી, દિવ્ય, સુંદર એવો પતિ માગે. પોતાની સુંદરતા ભોગવે. કોણ? દિવ્ય, પરાક્રમી, તપસ્વી, પુણ્યશાળી, સિદ્ધાંતવાદી એવો પતિ માગે. અને કુબજાએ પણ એવું જ માંગ્યું કે પ્રભુ, એક રાતનું સુખ આપો. કૃષ્ણએ વચન આપ્યું કે હું જઈશ, મારું કામ પતાવી અને પછી પાછો આવીશ. એક રાતનું સુખ તમને આપીશ. ધનુષ્ય યાગવાળી જગ્યાએ ગયા. અને પછી આ કુબજાને એક રાતનું સુખે આપ્યું છે હો. હા, પત્ની તરીકે ક્રિયાઓ કરી અને રહ્યા છે એક રાત. એટલે આ કૃષ્ણના ભલે લગ્ન ન થયા, પણ અડધી ઘરવાળી તો કહેવાય જ. ધનુષ્ય યાગવાળી જગ્યાએ જઈ બધાને મારી નાખ્યા. અને ધનુષ્ય કૃષ્ણએ તોડી નાખ્યું. બધાને ખબર પડી ગઈ, કંસને પણ ખબર પડી ગઈ. એને ખાતરી થઈ ગઈ કે હવે મારું મૃત્યુ આ બાળક એના હાથે જ
થશે. પછી તો એમણે બધાને એલર્ટ કરી દીધા. કૃષ્ણ બલરામજી એમણે બધા સૈનિકોને મારવા ચાલુ કર્યા. કુંવલિયા પીળ હાથીને પણ મારી નાખ્યો. એનો એક એક દાંત કૃષ્ણ બલરામજીએ લઈ બધાને એનાથી પણ મારી નાખ્યા અતિ ઝડપથી. હવે કૃષ્ણ જરાય વિલંબ કર્યા વગર કંસ ઊંચે બેઠો તો ત્યાં છલાંગ મારીને પહોંચી ગયા અને મુષ્ટિક પ્રહાર કરી કંસને સાવ શક્તિ વગરનો કરી નાખ્યો. કંસે માફી માંગી પણ કૃષ્ણએ એમને યાદ દેવડાવ્યું છે, તારા જુલમ, તારા અત્યાચાર, તારા અપરાધો. અને બીજો મુષ્ટિક પ્રહાર કર્યો કૃષ્ણનું ઓમ નમો નારાયણાય નમઃ કરી નાખ્યું. પછી ઉગ્રસેન મહારાજ કૃષ્ણના માં એના પિતા થાય, દેવકીના પિતા, એમને આ મથુરાનું રાજ્ય સોંપ્યું છે. પછી કૃષ્ણ એ થોડી વાર વિશ્રામ કર્યો છે. એ જગ્યા આજે પણ વિશ્રામ ઘાટ તરીકે બધાય ભક્તો ત્યાં જાય છે અને મનનો સંકલ્પ એ જગ્યાએ જઈ પ્રાર્થના કરવાથી પૂરો થાય છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. યજ્ઞોપવિત સંસ્કાર મેળવા ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને કૃષ્ણ બલરામજીએ અને બધી જ વિદ્યાઓ શીખી લીધી. ગુરુને દક્ષિણા આપવા પણ ગુરુએ કાંઈ માંગ્યું નથી. ગુરુ ઓળખી ગયા કે તમે તો સ્વયં બ્રહ્મ સ્વરૂપ છો, તમે મને યશ ક્રેડિટ મળે એટલા માટે અહીંયા પધાર્યા છો, નહીતર તમારે આ કાંઈ જરૂર નહોતી. આ તમારી એક મને બિરદાવવાની લીલા છે પ્રભુ. પણ ગુરુ માતાએ માંગ્યું છે કે અમારો પુત્ર પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્રએ લઈ લીધો છે, એને લાવી આપો. કૃષ્ણએ સમુદ્રમાં જઈ તપાસ કરી. સમુદ્ર એમાં પંચજન્ય શંખાસુર એમને પણ મૃત્યુ કર્યું. આ ગુરુપુત્ર મળ્યો નહીં. પછી શંખને કાયમી રીતે આ દૈત્ય હોવા છતાંય એમનું મૃત્યુ થયું. એના પાસે નહોતો ગુરુપુત્ર, એટલે એમને સ્વીકાર કર્યો છે પ્રભુએ પોતે, અને કાયમી રીતે શંખધર બન્યા છે, શંખધારી કહેવાના છે. પછી યમરાજાની સંયમી નગરીમાં પહોંચ્યા કૃષ્ણ બલરામજી, અને એમને પણ દ્વારપાળોએ રોક્યા છે. યમના દ્વારપાળોએ પણ વાલા ભક્તો એમણે કાંઈ કર્યું નથી. દ્વારપાળો આ તો કૃષ્ણ, આ તો બલરામજી સ્વયં બ્રહ્મ સ્વરૂપ. એને આવી કોઈ લીલા ન કરી, નુકસાન ન કર્યું. એને તો શંખ ધ્વનિ ચાલુ કર્યો. યમરાજા આનાથી આવવા માંડ્યા. આખી યમનગરી સંયમી નગરી ધ્રુજવા લાગી. યમરાજાએ કહ્યું કે
આ ગુરુ પુત્ર એ તમે લઈ જાઓ. આ તમારો અમને અવસર મળે એટલે જ ગુરુ પુત્રને અહીંયા અમે રાખ્યા હતા. વાયુ સમાન વેગવાળા રથ પાછા આવ્યા. એમાં બેસીને કૃષ્ણ બલરામજી ગુરુ એમના આશ્રમમાં અને ગુરુ પુત્ર ગુરુ માતાને આપ્યો. બધાને આનંદ કરાયો અને પછી પાછા કૃષ્ણ બલરામજી મથુરામાં આવ્યા છે અને બધાએ આનંદ ઉત્સવ મનાવે છે. તો આપણે પણ તમે બધાએ થોડા પગે મોકળા થાય અને તમારી જગ્યા ઉપર ઊભા થાવ. મથુરામાં વાગી મોરલી, એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે. मथुरा में बजती बांसुरी, गोकुल में बजते ढोल, डाकोर में वागी मोरली, ए मथुरे वागी मोरली, गोकुल में केम रेवाय, रघुराई रण छोड़जी, सोनाना इंडोळे द्वारिका में दीवा बड़े, सोनाना इंडोळे દ્વારિકામાં દીવા બળે. પછી તો એમાં આવે છે ને બધાયમાં એવી રીતે ઉતાર દેશું ઓરડા, દાંતણ દેશું દાળમી, નાવણ દેશું કુંડિયું, ભોજન દેશું ભાવતા, મુખવાસ દેશું એલચી, પોઢણ દેશું ઢોલિયા. આવું બધું બધું ભક્તો બધા કહે છે. અને વાલા ભક્તો, આ દિવ્ય કથા આપણે અને ભક્તિ એ બાબતમાં એમ કહેવામાં આવ્યું છે, ખર્ચી ના ખૂટે, ચોર ના લૂટે, દિન દિન બઢત સવાયો, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. भक्ति करवी एने राख थईने रेवुं. भक्ति केम थाय ए हो आमां आपणे समजाव्युं छे के राख थईने रेवुं, मेलवुं अंतरनुं अभिमान रे. કોઈને કાંઈ ન કહેવું, સીતારામ 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 કરવું, કોઈને કાંઈ ન કહેવું. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ મૌલિક दी मोहे सदा गुरु, वस्तु मौलिक दी मोहे सदा गुरु, कृपा करी अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. सत की नाव और खेवटिया सदगुरु, सत की नाव और खेवटिया सदगुरु, भवसागर तरवायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई. आ पूंजी आ मूड़ी ए एक ज जन्मनी नहीं हो वाला भक्तो, जन्म जन्म सुधी काम लागे.
एवी जन्म जन्म की पूंजी पाई, जग में सभी पवायो पायो जी मैंने, राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, खर्चे न खूटे चोर न लूटे, दिन दिना बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। ए जूनागढ़ में आवेला हरिओम विठला, नरसिंह मेहताए दीठेला हरिओम विठला, विठल विठल विठला हरिओम विठला, पोरबंदर में आवेला हरिओम विठला, सुदामाए दीठेला हरिओम विठला, विठल विठल विठला हरिओम विठला, जेतपुर में आवेला सदगरी गर्दी चौक में दीठेला हरिओम विठला, प्रताप भाई दीठेला हरिओम विठला, विठल विठल विठला हरिओम विठला, सातगली गोपी मंडळे दीठेला हरिओम विठला, विठल विठल विठला हरिओम विठला। वाला भक्तो, આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન की जय। हे प्रभु, विठल विठल विठला हरिओम विठला, कोणे कोणे दीठेला हरिओम विठला। हे भागवत स्वरूप भगवान, हे प्रभु,